તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, તો ચાલો આપણે નાસ્તો પાણી કરીએ, બાને મળીએ, બાબુને મળીએ અને તમને આગળનું ડેલીનું રૂટીન બતાવતા જઈએ. તો ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા. અને આપણે સવારમાં બા નાસ્તો બનાવે છે એમ ને? સાજો ચા થાય છે અને ભાખરી રેડી કરી દીધી છે. અને બા આપણે મોર્નિંગ માં બાબુ ક્યાં વયા ગયા છે? દેખાતા નથી. મંદિરે. સુખનાથ મંદિરે બધું ચડાવવા. બિલી ને એવું ચડાવવા. બા હું કાલ આરતી માં ગયો તો બહુ ગળદી હતી હો. અરે ભોળાનાથ નું વિગ્રહ છે બાપા. અને શણગાર પણ એટલો કર્યો હતો કાલે. આખી ઓલા કેટલા દીવા થાય બા એને ભોળાનાથ ની ફરતે દીવા કર્યા હતા. બહુ મસ્ત હતું બધું. મને એક ફોર્મ મારે લઈ જાજે, 4 ફોર્મ માંથી. પાકું તમને લઈ જાય. હા, ક્યાં સુખનાથ મંદિરે આપણે જવું કે નાગનાથ? ઓકે, તો નાગનાથ મંદિરે આપણે જાશું. મોર્નિંગ બાબુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તુરિયા ચાખો છો એમ ને? શું તુરિયા ચાખી છી? આ તુરિયા એવા છે એક માણસ ખરાબ હોય હા, એટલે બધાને બગાડે. એટલે જો એક તુરિયો નીકળવું હોય તો મારા બધા શાક ને બગાડે. એટલે ચાખી ન કરો. અને શું બાપુ, આપણે મોર્નિંગ માં તમે સુખનાથ મંદિરે ગયા તા? આવો જો આજે વેલી નવરી થઈ ગઈ હતી ને તે પછી આજે વેલા હારે સુખનાથ મંદિરે થઈ આવી. ઠીક, એવું છે એમ ને? કાલે હું ગયો તો બાપુ, આરતી બહુ મસ્ત થઈ હતી. શણગાર 12 વાગે આરતી થાય. હા, 12 વાગે ને સાંજે ને રાત્રે થાય. હા, અને મોર્નિંગ માં થાય, વેલી થાય, 4 પોરની થાય આરતી. 4 પોરની થાય. શણગાર પણ બહુ મસ્ત કરે હો. ઓલો આપણે ભોળિયાનાથ ને માથે ઓલું મુંગટ ને કેવું ચડાવીને કરે. હા, બહુ મસ્ત કરે છે. અને આપણે રસોઈ આવીને માંડી દીધી છે એમ ને? હા, પછી વેલા હારે આજે રસોઈ કરી નાખું, પછી બપોર પછી કામ છે થોડુંક. કાલે સાતમ છે. હા, કાલ સાતમ છે એમ ને? કણબીની સાતમ. હા, અને પછી ઓલી આપણે મેળા વાળી આવે એને તો હજી વાર ને? પછી આવે એને 15 દી પછી એમ ને? ઓકે, તો ચાલો આપણે રસોઈ કરી નાખો, પછી જમી લઈએ. તુરિયાનું શાક કરવું અને મારી હાટુ રોટલો બનાવવાનો. તાર ખાવો છે રોટલો? હા, રોટલો તો ખાવાનો જોઈએ ને બાબુ. તાર તો તુરિયાનું શાક ને રોટલો ખાવશું. અમે રાજુલા છે ને, રાજુલા વાળા બા આખું લોયું ભરીને તુરિયાનું શાક કરે ને રોટલા કરે. હા, ઈ આપણે બાબુ આપણે અહીંયા નવીન બનાવ્યા રાખી. ઈ આપણે દેશી બહુ ખાય કા? અમારે રાજુલા બધા દેશી જ ખાય. દૂધ ને રોટલો કાયમ રોટલો તો બપોર બનાવવાના. બા મને કેતા હતા ને કે તાર દાદા ને રોટલો જોઈને ઘના મામા ને કાયમ સાંજે ખીચડી જોઈ. ઘના મામા દૂધ ને ખીચડી સ્પેશિયલ. હા, ઈ કઈક સ્પેશિયલ અને ખીચડી જ જોઈ. ઈ હારું, આમ તો દેશી જેટલું ખવાય ને એટલું. આ ફાસ્ટ ફૂડ માં શું આપણે જીભ ને ભાવે. દાદા બપોરે રોટલો ન હોય ને તો એને ચૂરમું બનાવી દેવાનું. ચૂરમું એમ? અને ઈ પાછું ઘીમાં નહીં, તો પ્યોર સિંગ તેલ લઈ મીઠી અને ઘાણીએ કઢાવેલું અને આવડો ભીલાનો ગોળ નહીં, તો એનો અલગ દેશી કોડીનારનો ડબ્બાનો ગોળ આવે ને એ ડબ્બાના ગોળનું તેલમાં ચૂરમું બનાવી દેવાનું કઈ દાદાને. તેલમાં પણ શુદ્ધ સિંગ તેલ હોય એટલે સરસ થાય. અરે બહુ સરસ થાય. હા, ઘી કરતા ટેસ્ટ સારો આવે. શું છે, દાદાને તેલનું જ ભાવે. હા, દાદાને તેલનું જ ભાવે. તો એવું બધું છે ને. સારું, ચાલો બાપુ આપણે રસોઈ કરી નાખો, પછી જમવા બેસી જઈએ. અને કાલે પાયલબેન ને આવ્યા હતા તો આપણે બહુ મજા આવી હતી. કાલે પાણીપુરી પાયલબેન ને મારા બર્થડે ને અગાઉ આપી દીધી પાર્ટી. તમે ઈ તો આપણે કાલે વાત થઈ ને, તમે જવાના છો ફ્રેન્ડ બધા. અમારા એ તે પછી હોય જ ને ફ્રેન્ડ હોય ને, ઈ વાત સાચી. તો જઈ આવો અને મજા કરી આવો. બીજું શું, કાલે જ બર્થડે છે આપણે. કઈ તારીખ છે? 30 છે ને? આમ મારો કણબીની હાતમ ને દી જતો તિથિ પ્રમાણે પડે, તારીખ પ્રમાણે ને તિથિ પ્રમાણે બધું એકારે જ આવે છે. ઠીક, ઓકે બધું આ વખતે તો ભેગું થઈ ગયું છે. ઓકે, તો સારું, ચાલો. હા, સારું, હાલો હવે હું બનાવી નાખું રસોઈ. મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. તુરિયાનું લસણ વાળું શાક, સાથે મેથિયા મરચા, અને આજે તો બાબુએ બનાવી છે આપણે સુખડી. તો મસ્ત સ્વીટ બનાવ્યું છે, સુખડી અને સાથે રોટલા. જમી કરવીને ફ્રી થઈને બેસી ગયા છીએ દાદા પાસે. શું કેવું દાદા, કેમ છો? બસ મજા છે ભાઈ, જો ખાઈ પીને હું બેઠો છું. હા, શું જમ્યા દાદા? કેવું લાગ્યું? અરે અત્યારે તો ભાઈ દાળ ભાત ને
કેળાનો ચૂંદો અને રોટલી અને રોટલા તુરિયાનું શાક કેળાનું શાક ને એમાં આજે ને બનાવી હતી બાપુએ સુખડી. અને સુખડી હોતે મેં ખાધી. હા, કેમ બનાવી દાદા સુખડી? એકદમ એકદમ પોચી બની તે. હા, મસ્ત બની હતી. આ એકલા હા, 2-3 થેપલા ખાઈ ગયો. 2-3 ઢેફલા. દાદા ને પાછું અમારે સ્વીટ તો બહુ જોઈએ નહીં દાદા? હા, હો. આપણે દાદા 2 દિવસ પેલા પૂરણપોળી બનાવી હતી, ખાધી હતી? પૂરણપોળી મેં 3 રોટલી ખાઈ ગયો. હા, 3 પૂરણપોળી ખાધી હતી. 3 પૂરણપોળી ખાધી ને વધારે પછી સવારે ખાધી. હા, બીજા દિવસે સવારે ખાધી એમ? સવારે ખાધી પૂરણપોળી. શું વાત કરો, માર બા બનાવતા કે નહીં પેલા? એ હવે ભાઈ અમારા હવે નામ પેલે વેલું સાંભળ્યું આ પૂરણપોળી ખા ભાઈ બનાવતા હોય લોકો, બ્રાહ્મણ લોકો, પણ આપણને ખબર ન હોય. હા, એવું આ અમે પેલે વેલી આ પૂરણપોળી ખાધી. આપણે બાપુએ નવીન બનાવી એમ? નવીન બનાવે હા. બ્રાહ્મણ લોકો છે ને એ પૂરણપોળી ને એવું બનાવતા. હા, ને આપણામાં તો કોઈ આવું ખબર ન હોય. બધું છે દાદા. હા, બોલો. અને આજના આપણે મુખ્ય સમાચાર શું છે? તમે મને દુકાને કહેતા હતા. અરે ભાઈ આપણે વરસાદ આ બાજુ નથી, પણ આમ ઉત્તર પ્રદેશ ને ત્યાં વાદળો ફાટ્યું તો ગાડીઓ ચણાઈ ગઈ ને કઈક મકાન પડ્યા. શું વાત કરો છો? અને 50 માણસો મરી ગયો. 50 જણા? 50 માણસો મરી ગયો. ઓહો, પાણીમાં મોટરું ચડાવી વાદળો ફાટ્યો ઉત્તર પ્રદેશ બાજુ. વાદળું ફાટે એટલે એવું બધું થાય દાદા? પાણીનો ઢગલો થઈ ગયા સીધો હા, વાદળું ફાટે એટલે. એવું છે? હા, બહુ કેવાય તો વાદળું ફાટે એટલે પાણીનો ઢગલો થઈ જાય. હા, હો. આપણે દાદા કોઈ દી જોયું નથી એવું. આપણે કોઈ દી જોયું નથી. પહેલા વેલી વાતો સાંભળી. અને આ વાદળા ફાટતા એ ક્યાં ફાટતા? એ આમ આપણે કઈ બાજુ, આપણે ઉત્તરાખંડ ને એ બાજુ. ત્યાં ઉત્તરાખંડ ને મધ્યપ્રદેશ ને એ બાજુ વાદળા ફાટતા. હા, આપણે તો આટલી વેરી ના વાત સાંભળી કે વાદળું ફાટ્યું અને એટલા મકાન પડી જાય, એટલા પાણીનો સીધો દાદા ધોધ જ આવે. અને પાણીનો ધોધ જ સીધો આવે. હા, અને એક એક ઘર ડૂબી જાય એટલું પાણી ભરાઈ જાય. એટલે પબ્લિક નું બધું કાંઈ બિચારા જઈ ન હગે. હા, જય નો હગે કઈ રે નહીં. જે નહીં ને બધું પલળી જાય. હા, તો દાદા આપણે બહુ સમાચાર ઓલા કેવાય. હા, હો. તો સારું, ચાલો દાદા, હવે જમી કરીને ફ્રી થઈ ગયા. હા, હો. જમે કામે ફ્રી થઈ ગયા. તો સારું, ચાલો ઘડીક કરો આરામ. મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં. અને આજે આપણે બાપુ શું રસોઈ બનાવી છે? યાર તો જેટલા માણસ ને એટલી રસોઈ બનાવી. શું શું બનાવી છે? હાટુ બપોરનો રોટલો ને ખીચડી એને ખાવા હતા તે કેરા. પછી બાપુજીને ખાવા છે ચાન ભાખરી. એની હાટુ ચા બનાવ્યો. હા, ચા બનાવ્યો. અને ચાન ભાખરી કરી. પછી તારી દેવુભાઈ હાટુ બટેટા ને શાક ને ભાખરી કરી. જેટલા મણા એટલી રસોઈ એમ? હા, અને હજી તો તું સેવ નું શાક કરવાનું કે એટલે પછી બાપુને તો હવે હોટલ ખોલવી કે શું કરવું? હા, એ વાત સાચી. એ શું કરવું એ કઈ એમાં ખબર નથી પડતી. ખબર નથી પડતી. અને બાપુ આજે આપણે છે ને ઈંડોળા કર્યા હતા. આજે તો જો બાપુ 2 વાગ્યાના જે પૂરીનો ઓર્ડર હતો અને ચકરીનો ઓર્ડર હતો. તે 2 વાગ્યાના રાંધતા હતા. આજે બાબુએ ખાલી ઝૂલામાં ઝૂલાવ્યા ભગવાનને. ખાલી અલગ સો એમ? હા, એ ઓરિજિનલ નકરા ઝૂલામાં. હા, નકરા ઝૂલામાં. આજે કાઈ ડેકોરેશન કરવાનો ટાઈમ મળ્યો નથી બાબુને. કાઈ ડેકોરેશન નો ટાઈમ નથી મળ્યો. હા, નકર ફૂલ ના કરવાતા. પણ ઈ કઈ ટાઈમ ન રનતા. ઓલા આસોપાલો ના મેં કીધું લઈ આવ્યો ને તો આસોપાલો ડાળી બાંધી દે. ઠીક, તો આપણે બીજું કાલે શું કરશું. અને આપણે બાબુ બીજું શું શું કર્યું છે? પૂરી ને બીજું? બસ ચકરી કરીને પૂરી કરી. શેની પૂરી? આપણે મેંદાની? ફરસી પૂરી મેંદાની. હા, મેંદાની ફરસી પૂરી કરી એમ ને? જો હજી બધું ભરવાનું બાકી છે ત્યાં મેં તમને બધાને રસોઈ કરીને પેલા જમી લો. હા, જમી પછી હું લઈએ. કામ કરું બધું. ઓકે, તો સારું, ચાલો આપણે રસોઈ બનાવી નાખો, પછી જમવા બેસી જઈએ. હા બાપુ, એક વાત તો તમને મેન કહેવાની રહી જ ગઈ. આજે અમે જવાના છીએ સૈયારા મૂવી. બધાય બહુ જોવા જાય છે તે. હા, બધા એવું કહે છે કે એમાં બધા રોવા બહુ મળે છે એ મૂવી જોઈને. હા, હું એ જ કહું છું, હું એ જ વિચારું છું. મેં એના સોંગ જોયા યુટ્યુબ પર, એવું બધું જોયું ટ્રેલર ને, પણ એવું કઈ લાગતું જ નથી. હવે આજે જોવા જઈએ પછી ખબર પડે. હા, તો તમે બાપુજી જોવા જઈ આવજો. હા, કાલે જઈ આવો. બીજું શું, કઈ નક્કી ન હોય, કેન્સલ થાય. હા, હાલતા બાજુ ફરી જાય. તો એવું છે ને, અમારે હમણાં 9 થી 12 નો શો છે. તો મેં કીધું જોઈ આવીએ કેવું છે. હા, આપણે અહીંયા એન્જલ ટોકીઝ છે, ત્યાં મસ્ત છે બધું. હા, ઈ ત્યાં જ ગયા હતા. એક રેડ કોર્નર છે ને એન્જલ છે. બેન ને જોઈ આવ્યા એમ ને?
મારા નણંદ ની બધા ગયા હતા. અચ્છા એવું છે એમ ને? હા તો તમે જોઈ આવો. હા અમે જોઈ આવીએ.